પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક યુવાને વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી હતી, જેના મન દુઃખને લઈને વ્યાજખોર દ્વારા યુવાન ઉપર હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા જયેશ રાજાભાઈ બળેજા નામના યુવાને થોડા સમય પૂર્વે હિતેશ ધોબી નામના શખ્સ પાસેથી 30,000 રૂપિયા 10% વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે લીધેલા પૈસાની આ યુવાને 1 લાખ રૂપિયા જેવી રકમ પણ ચૂકવી દીધી હતી। તેમ છતાં આ હિતેશ ધોબી આ યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો। તેમજ થોડા દિવસ પૂર્વે આ યુવાન ઉપર વ્યાજખોર હિતેશ ધોબીએ હુમલો પણ કર્યો હતો, જે અંગે યુવાને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના મન દુઃખને લઈ અને આ યુવાન ઉપર હિતેશ ધોબીએ લાકડાના ધોકા વડે ફરી હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હા ભાઈ હિતેશ ધોબી એની હેને મને માર માર્યો રસ્તા વચ્ચે, પછી કોલમ લઈને હાથું ભાંગીને આરામ હતું। પૈસા મેં લીધા હતા એના આગળથી, 1 લાખ રૂપિયા વ્યાજ દઈ દીધું મેં એને। હજી એમ કહે કે કાયમીને 1000 રૂપિયા પેનલ્ટી તમારે 10% પહેલા હતા, હવે પેનલ્ટી લે કાયમીને 1000 રૂપિયા। મેં કીધું હતું કે મને મજા નથી, હું કહેતો થોડાક દીમાં આપી દે। એ ઘરે આવીને મારવા આવ્યો, આવું જે ત્યાં કઈ ના થયું। પછી પાછો હમણાં થોડાક દી પેલા રસ્તામાં ને કાલે મને પાછો માર્યો, ખાલી એમને ફરિયાદ કરી એટલે। આ ઘટના બાદ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ સામે ફરિયાદ નોંધી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।